અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ કરતી ઠકરાર ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચાઇનીઝ ગેંગના સહયોગથી ડિજિટલ અરેસ્ટ, શેર માર્કેટ સ્કેમ અને પાર્ટ ટાઈમ જોબના નામે કરોડોની ઠગાઈ કરી હોવાનો ખુલાસો થયો છે. અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી ગુનાઓ આચરી ફેક એકાઉન્ટ્સ મારફતે રોકડ ઉપાડી આંગડિયા મારફતે દુબઈ મોકલી ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરતા આ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં 300 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન અને 16 કરોડથી વધુની ઠગાઈનો ખુલાસો થયો છે. આરોપી સાવન ઠકરાર અને ગોવિંદ રાવલ પોલીસની કસ્ટડીમાં છે, જ્યારે ધવલ ઠકરાર અને બ્રિજરાજસિંહ ગઢવી જેલમાં છે. કેવલ ગઢવી અને હસમુખ પટેલ નામક આરોપી જામીન પર છે, જ્યારે મુખ્ય કડીરૂપ આરોપી મિલન દુબઈમાં છે, જેની શોધખોળ ચાલી રહી છે. પોલીસે ધવલ ઠકરારની ઓફિસમાંથી 65 પાસબુક, 158 ચેકબુક, 45 ડેબિટ કાર્ડ, 12 મોબાઈલ, 49 સિમ કાર્ડ, 89 સર્ટિફિકેટ મળી 37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં હજુ પણ તપાસ ચાલુ છે, જેમાં વધુ મોટા ખુલાસાઓ થવાની સંભાવનાઓ રહેલી છે.